હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છીએ પનીર ભુરજીનું શાક। તો ચાલો શરૂ કરીએ। આપણે વાસણ ગેસ પર ચડાવી દીધું છે, તો તેમાં 3 પાવડા તેલ નાખીશું। આ શાકમાં તેલ થોડું આગળ પડતું જ હોય છે। થોડું તેલ ગરમ થાય એટલે તેમાં 1 મોટી ચમચી બટર એડ કરીશું। આ શાક તમે ખાલી તેલમાં પણ બનાવી શકો છો। આમાં હું તમને એક એવી સિક્રેટ વસ્તુ બતાવીશ જેનાથી આપણા શાકનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ જ આવશે। હવે આમાં આપણે 1 મોટી ચમચી બટર એડ કરીશું। બટર થોડું મેલ્ટ થાય એટલે એમાં 1 નાની ચમચી જીરું નાખીશું અને અડધી ચમચી હિંગ નાખીશું। હવે આપણે એમાં 2 નંગ કાંદાની સ્લાઇસ નાખીશું। થોડી વાર હલાવશું। થોડા બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દઈશું। આપણું આ શાક 10 થી 15 મિનિટમાં જ રેડી થઈ જશે। હવે આપણા કાંદા બ્રાઉન થઈ ગયા છે, તો તેમાં 1 મોટી ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। હવે તેને મીડિયમ તાપે એકાદી મિનિટ સાતળવા દઈશું। હવે નાખીશું આપણી સિક્રેટ વસ્તુ 2 ચમચી ચણાનો લોટ। ચણાના લોટને આ રીતે તેલમાં નાખવાથી સરસ ચડી જાય છે અને મિક્સ થઈ જાય છે, જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે। આ રીતે આને એકાદ મિનિટ મીડિયમ તાપે હલાવતા રહીશું। થોડો લોટનો કલર ફરે એટલે તેમાં 2 નંગ ટામેટાના ટુકડા જે મેં પહેલેથી જ કરેલા છે તે નાખીશું। ટામેટાના ટુકડા મિક્સ થઈ જાય એટલે તેમાં નાની અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર નાખીશું। અને સાથે નાની અડધી ચમચી કિચન કિંગ મસાલો પણ નાખીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। જુઓ, આપણા મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે, તેમાંથી તેલ છૂટું પડવા મળ્યું છે। તો હવે તેમાં નાખી દઈશું 1 નંગ કેપ્સિકમના ટુકડા। હવે તેને ઢાંકીને એકાદ મિનિટ મીડિયમ તાપે રહેવા દઈશું। તો હવે 1 મિનિટ થઈ ગઈ છે, આપણે શાક જોઈ લઈએ। જુઓ, તેલ સરસ ઉપર આવી ગયું છે। હવે તેમાં 1 ચમચી કસૂરી મેથી નાખીશું। ત્યાર પછી 1 નાની ચમચી મીઠું નાખીશું। હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો ફરીથી થોડી વાર ઢાંકીને રહેવા દઈશું।
હવે તેમાં વજનમાં 150 ગ્રામ જેટલું પનીર લઈને છીણીને તૈયાર કરેલું છે તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું. હવે તેમાં થોડી ગ્રેવી કરવા માટે થોડું અડધા ગ્લાસથી પણ ઓછું પાણી એડ કરીશું. હવે આપણા શાકમાં એકદમ ક્રીમી ટેસ્ટ આવે એના માટે આપણે 1 ચમચી ઘરની મલાઈ એડ કરીશું અને સારી રીતે હલાવી લઈશું. જુઓ, આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. તો પાછું એને થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું. તો જુઓ, તૈયાર છે આપણું ઝડપથી બનતું ઢાબા સ્ટાઇલ શાક પનીર ભુરજી. તો ચાલો શરૂ કરી દઈએ.